મિત્રો આપણે આવી ગયા દુકાને ને દુકાન આવીને બેઠા હી અને આ થોડું કામકાજ કરી નાખી તો આ બધો સામાન બધા પડ્યો હોય ને બધો હરખો કરી નાખી ને બધું સાફ સફાઈ કરી નાખી. આ બાજુ સિરીઝ નો બોક્સ આખું આ બધી અલગ અલગ સિરીઝ હોય અને અમારી પાછળ તમે જોયો કહો બધું સામાન એમ પડ્યો ખૂણા ખાચામાં હાલો એને સાફ સફાઈ કરી નાખી બધું ગોઠવી નાખી હરખું. મેટલ બોક્સ ને બધું એમને પડ્યું તમે જોયો કહો નીચે એમને પડ્યું છે અને આ બધું નીચે બોક્સ પડ્યા છે અલગ હવે આપણે એને બધું ગોઠવી નાખી સાફ સફાઈ કરી નાખી અને હરખું જો આ બધું અહીંયા ફૂટવાનું બાકી છે. હવે બધું વિકાસ ગયું હોય તો બધું અનાળખું કરી નાખીએ બોક્સ બધે કરી નાખીએ બરાબર ને. ચાલો થોડુંક પછી એને મળું તમને પેલા ગોઠવી નાખી ગાય ગા અને પછી બ્લોગ ચાલુ કરી બરાબર ને પાછો. મિત્રો તો વાગી ગયા 12 ને આપણે નવરાથન બેસી ગયા અને સિરીઝ ને એનો વિડીયો બને નહીં કોણ જોઈએ તો જોઈ આવજો આપણે ચેનલમાં. તો શક્તિ ઇલેક્ટ્રિક નામની ચેનલ છે તો એમાં આપણે આવી ગયું છે અને ઇન્સ્ટાગ્રામમાં પણ આપણે મૂકી દીધો વિડીયો તો ન જોઈએ તો જોઈ આવજો અને લાઈક કરી નાખજો સબસ્ક્રાઈબ કરી નાખજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ બધા જરૂરી એમાં ખાલી એક જ સબસ્ક્રાઈબર છે તો એ વધારે એમાં સપોર્ટ કરજો હારું બે પેજમાં હાલ સમજાણું. અને બસ નવરાત્રી બેઠા બીજું કઈ નથી નવીનમાં તો પપ્પા એ સાઈડ ઉપર બરાબર ને વાડીએ નથી ગયા વાડીએ થોડું કામ હતું એ તો પૂરું થઈ ગયું આપણે તો આપણે હવે ફ્રી થાય એટલે એક દી જવું વાડીએ ના આવવા પણ અત્યારે હું ગરમીનો સિઝન નથી એમ ઉનાળો હોય ને તો વાંધો પડે તો ગરમી થાય તો એમ થાય નાવા જવું પણ અત્યારે એવું નથી થતું એટલે જોઈએ હવે નવરા થાય તો જઈશું બરાબર ને વાડી બાજુ અને નાવા ધોવા જઈશું બરાબર ટાંકો હે તો કામ તો આવી હોય ને આપણે નવું કેટલું રિનોવેશન બધું કામ અલગ અલગ કરી નાખ્યું એ પતરાનું કંઈક વધારે નાખી દીધા એટલે ગયા જ નથી આટો મારો આપણે જોઈએ હવે ક્યારે જાય તો નવરા થાય એટલે રવિવાર મેળ આવે ને તો રવિવાર આવેલા જાવ બરાબર ને. તો ચાલો નવું છે બતાવીશ તમને. A few moments later. આપણે આવી ગયા 3 વાગે ને 3 વાગે આવીને બેઠા અને સાફ સફાઈ કરી નાખી વારી નાખ્યું બરાબર. ધૂળ બહુ ઉઠતી હતી દેખાતી નથી પણ પગમાં આવે એટલે ખબર પડી જાય ધૂળ બહુ હોય એમ અને વાઇટ લાગ્યું હોય ને એટલે ખબર પડી જાય ધૂળ બધી ભેગી કરું ને એટલે ખબર પડે કો આટલું બધી ધૂળ એમ તો કેમ ધૂળ દેખાય નહીં અને કલર એને વ્હાઈટ ભલે હોય પણ એમાં એને ડસ્ટ પ્રૂફ કેવો કઈ કલર આવતો હોય છે મારા ખ્યાલથી એ નાખ્યો નહીં તેમાં ખબર ન પડે કેટલી ધૂળ નહીં એ સાફ સફાઈ કરી નાખીને વાળીને બેઠા હવે અને બસ હવે બીજું કઈ કામ તો નથી સાઈડ ઉપર તો નથી જવાનું બરાબર ને. તો પપ્પા ઘરે હતા તો જાય તો હમણાં ખબર નહીં કદાચ સાઈડ ઉપર કારણ કે ઠેલો અહીંયા છે નહીં એટલે ઘરેથી કદાચ સાઈડ ઉપર હોઈ જાય અમે તો બસ આપણે બેઠા દુકાને બીજું કઈ નવીન બતાવીશ તમને. બીજું કામ તો છે નહીં કારણ કે ગામમાં તેમ તો કઈ નથી જવાનું તો પપ્પાને પૂછશે ગામમાં જવાનું છે તો ઠીક છે બાકી દુકાને બેઠા હવે આપણે નવરાત્રી બેઠા ત્યાં પપ્પા આવી ગયા હતા પપ્પા બેઠા ખુરચીએ અને આપણે બે ગયા ટેબલ લઈને બાજુમાં તો પપ્પા કરતા થોડોક હિસાબ તો આપણે બે ગયા શાંતિથી અને બીજાનો કઈ હિસાબ કરવાનો તો અમે રેસ્ટોરન્ટ વાળાનો પણ આપણે આસ્તે કરી નાખીએ. એ ભાઈનો ફોન આવ્યો હતો એટલે તો એ ભાઈ હમણાં એ ફોન આવ્યો હતો પૈસા ત્યાં નહીં દે પૈસા થોડા દી પછી દઈશે તો ખાલી આપણે હિસાબ દઈ દઈએ ને અને પછી બીજો કઈ માલ સામાન હતો તો એ લઈ જાય બાકીનો પછી હિસાબ ટોટલ મારી દેવું એને. તો વાગી ગયા 8 અને આપણે દેવાપતિ નૌકાઈને બે ગયા નવરા થઈને અને ઠંડો પવન આવતો હતો ને બીજું કઈ નવીનમાં તો હતું ને ગામમાં આપણે ગયા હતા તો ગામમાં એટલે ઓમ બીજે કઈ નતા ગયા છાપા પડ્યા હતા છાપા આપણે દઈએ બંગરવાળાને એમાં આપણે થોડાક વેચાઈ ગયા સમજો પહેલા તો છાપા કીધું ને એટલે એ દેવા ગયા હતા લઈને પછી આવી ગયા મિલનભાઈને ફોન કર્યો તો મિલનભાઈ ઘર બાજુ આવ્યા હતા પણ એ ઘરે વયો ગયો હતો એટલે પછી મેં કઈ ગયો નહીં બાજુ કારણ કે ઘરે વહી ગયા શું જાય આમ પછી આપણે એ બધું છાપા ને દઈને પછી આપણે આવી ગયા આ દુકાને નાસ્તો પાણી બધું કરી લીધું આપણે તો આ બેઠા નવરા થઈને ને બીજું કઈ છે બતાવીશ નવીનમાં બાકી તો મળીએ કાલે કેમ કે નવીનમાં તો છે નહીં કારણ કે ગામમાં તમે જવાનું થયું નથી બરાબર ને કઈ ગામમાં જવાનું થયું હોત તો નવીન હોત બરાબર કઈક લઈને જવાનું હોત તો એવું કઈક હોત વસ્તુ લેવા જવાનું હોત તો કઈક હોત અને તો સેલ્સમેન આવ્યા હતા ફોનમાં થોડું એપ્લિકેશન કરવાની હતી એનો ટાઈમ પૂરો થઈ ગયો એટલે વળી થતું નથી પાછું એટલે કાલે સવારમાં ટ્રાય કરશે એટલે થઈ જાય ને સ્કેનર ના હું પૈસા નું બધું મળી જાય આપણને તો જોઈ બરાબર નવું છે બતાવીશ બાકી મળી જાય કાલે નવા લોક સાથે.